નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણે વિડીયોમાં 2 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે, અને સાથે જ ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આપણે એનાઉન્સ કરવાના છે। અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે દરરોજના એવા જ મોસ્ટ એમપી 15 પ્રશ્નો કરાવીએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ન રહે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ છે, તે દર વર્ષે ઉજવાય છે 2 એપ્રિલના રોજ। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2007માં આ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી, અને તેનો મુખ્ય હેતુ હતો ઓટિઝમ પીડિત જે વ્યક્તિ હોય છે તેમના માનવ અધિકારોનું રક્ષણ કરવાનો અને તેમને સમાજમાં સમાન તકો મળે તે માટે જાગૃતિ લાવવાનો છે। 2026ની જો થીમની વાત કરીએ મિત્રો, તો આજે વખતની થીમ છે ઓટિઝમ અને માનવતા, દરેક જીવનનું મૂલ્ય છે। આ થીમ ઓટિઝમ ધરાવતા લોકોના આત્મસન્માન અને સમાજમાં તેમના યોગદાનને ઓળખવા પર ભાર મૂકે છે। ઓટિઝમ અથવા તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ મગજના વિકાર સાથે જોડાયેલી એક સ્થિતિ છે। તેનાથી પીડિત બાળકને વાતચીત કરવામાં અને લોકો સાથે ભળવામાં મુશ્કેલી પડે છે। CCRAS એ આયુર્વેદ સંશોધનને 13 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરવા માટે કોની સાથે સમજૂતી કરી છે? તો મિત્રો, આજે CCRAS છે તેમણે આયુર્વેદિક સંસાધનોને 13 પ્રાદેશિક ભાષા માટે જે MOU કર્યા છે તે છે અનુવાદિની AI સાથે। ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, હવે ચીનમાં આપણા ભારતના નવા રાજદૂત નિમાઈ ગયા છે દુરાઈસ્વામી। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। વડાપ્રધાન મોદીએ દરરોજ 60 લાખ ચિપ્સ બનાવતા કેયન્સ સેમિકોન પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આ જે કેયન્સ સેમિકોન પ્લાન્ટ છે કે જેમાં અંદાજિત 60 થી 63 લાખ જેટલી ચિપ્સ દરરોજની બનાવવામાં આવવાની છે, અને આનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે ગુજરાતના સાણંદ ખાતે। સાથે જ મિત્રો, ફેબ્રુઆરીનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 મોસ્ટ એમપી પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયો ચેનલ પર આવી ગયો છે। તો જો હજુ સુધી તમે તેને ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, અને લિંક તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને સાથે જ મિત્રો, જે માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો છે તે પણ આજે ચેનલ પર આવી જશે, તો તેને પણ અવશ્યથી જોઈ લેજો। ચીનમાં પ્રદર્શિત નૃત્ય નાટિકા કે જેનું નામ છે આદિકાવ્ય પ્રથમ કાવ્ય કયા ગ્રંથના અનુવાદ પર આધારિત છે? તો મિત્રો, આજે આદિકાવ્ય પ્રથમ કાવ્ય છે તે આધારિત છે રામાયણ પર। એકચ્યુઅલી દોસ્તો, 1970માં જે રામાયણ સંસ્કૃતમાં હતું તેનું સંસ્કૃતમાંથી સીધું ચીની ભાષામાં અનુવાદ કરીને ત્યાં રજૂ કરી દેવાઈ હતી, અને ત્યારથી જ અવારનવાર આ રીતે રામાયણ આધારિત ત્યાં ચીનમાં નાટકો થતા હોય છે। અને અત્યારે પણ આજે નૃત્ય નાટિકા આદિકાવ્ય પ્રથમ કાવ્ય ત્યાં અત્યારે ત્યાં પ્રદર્શિત થઈ રહી છે કે જે આપણા રામાયણ પર આધારિત છે। તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરનાર કેરોલિના મારિન કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો, આજે કેરોલિના મારિન છે કે જેમણે હવે નિવૃત્તિની જાહેરાત કરી છે, અને તેઓ બેડમિન્ટનના ખેલાડી છે, અને તેઓ સ્પેનના છે। તાજેતરમાં ચર્ચામાં રહેલું સિકડા શું છે? તો મિત્રો, આજે સિકાડા છે તે એક વેરિયન્ટ છે COVID-19નું। સિકડા એ COVID-19ના ઓમિક્રોન વેરિયન્ટનો એક નવો સબ વેરિયન્ટ છે, અને વૈજ્ઞાનિક રીતે તેને XBB.1.5.70 ના વંશનો માનવામાં આવે છે। આ મિત્રો એનું વૈજ્ઞાનિક નામ છે। આ વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતાં ખૂબ જ ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે, અને શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિને સરળતાથી છેતરી શકે છે। એટલે મિત્રો, હવે જો વાયરસ પણ એટલા એક્ટિવ થઈ ગયા છે
કે તેઓ આપણી રોગ પ્રતિકારક શક્તિને ચકમો આપીને ઉલ્લુ બનાવીને આપણા શરીરમાં આરામથી પ્રવેશી શકે છે. અન્ય મુખ્ય લક્ષણોમાં સખત તાવ આવે છે, ગળામાં દુખાવો થાય છે, અત્યંત થાક લાગે છે, શરીરમાં કળતરનો સમાવેશ થાય છે. જો કે હાલમાં આ વેરિયન્ટ પર વધુ સંશોધન ચાલી રહ્યું છે. જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2026 કોણે જીતી છે? તો મિત્રો, આજે જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધી છે મર્સિડીઝના ડ્રાઈવર એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. ભારતનું પ્રથમ ઊંડા દરિયાઈ જીવોનું રાષ્ટ્રીય ભંડાર એટલે કે ભવસાગર કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો, આજે ભવસાગર કેન્દ્ર છે તે આવેલું છે કોચી, કેરળમમાં. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે કેરળનું નામ હવે ઓફિશિયલ કેરળમ થઈ ગયું છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. નાગોયા પ્રોટોકોલ હેઠળ IRCC પ્રમાણપત્ર જાહેર કરવામાં ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? તો મિત્રો, આજે બાયોડાયવર્સિટી લઈને જે બધા પ્રમાણપત્રો જાહેર કરવામાં આવે છે અને તેમાં જે નાગોયા પ્રોટોકોલ છે તેના હેઠળ ભારતનો વિશ્વમાં નંબર છે પ્રથમ. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે કયું ફોરમ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે ફોરમ છે કે જેને ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે બનાવ્યું છે અને આ ફોરમનું નામ છે લીફ. વ્યાપારી પેસેન્જર વાહનો માટે ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે ગ્રીન કાર્ડ સિસ્ટમ છે તે શરૂ કરવામાં આવી છે ઉત્તરાખંડમાં. વાણિજ્યિક પેસેન્જર વાહનોના સરળ સંચાલન અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉત્તરાખંડ સરકારે આ ગ્રીન કાર્ડ સિસ્ટમની શરૂઆત કરી છે. આ પ્રણાલી મુખ્યત્વે જે ચારધામ યાત્રા કરવા માટે બહારના રાજ્યોમાંથી જે વાહનો આવે છે તેમના સ્થાનિક વાણિજ્યિક વાહનો માટે ફરજિયાત કરવામાં આવી છે અને તેનો હેતુ વાહનોની ફિટનેસ અને ડ્રાઈવરના દસ્તાવેજોની ઝડપી તપાસ સુનિશ્ચિત કરવાનો છે. ગ્રીન કાર્ડ મેળવવા માટે વાહનનું સંપૂર્ણ રીતે ફિટ હોવું જરૂરી છે અને સાથે જ ડ્રાઈવર પાસે આવા જે પહાડી રસ્તા હોય ત્યાં ગાડી ચલાવવાનો અનુભવ પણ હોવો આવશ્યક છે. આ કાર્ડ હોવાથી યાત્રા દરમિયાન જે ઠેર ઠેર જે ચેકિંગ થતું હોય છે તેમાં સમયની બચત થઈ જશે. અને મિત્રો, આ કાર્ડ વાહન માલિકો જાતે જે પરિવહન પોર્ટલ વિભાગ છે તેની ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. મિત્રો, આપણે જે રાજ્ય દર્શનનો દરરોજ પ્રશ્નો કરાવીએ છીએ તો તેમાં ગઈકાલનું જે રાજ્ય દર્શન હતું તેમાં બેસ્ટ આન્સર જેમનો હતો જેને આપણે પિન કર્યો છે અને એ હતા ઇલાબેન ગામિતનો, કે જેમણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે રાજ્ય દર્શન કરાવ્યું છે. તો મિત્રો, જે દરરોજ આપણે રાજ્ય દર્શન કરીએ છીએ તો આજે આપણો રાજ્ય દર્શનમાં વારો છે ઉત્તરાખંડનો. તો તમારે ઉત્તરાખંડ વિશે તમામ વસ્તુ મને કોમેન્ટમાં જણાવવાની છે અને જેમ આપણું ફોર્મેટ છે તે પ્રમાણે સૌપ્રથમ તો જે તે રાજ્યનું કેપિટલ, તેના CM અને તેના રાજ્યપાલ આ ત્રણ તમારે હાલના જણાવી દેવાના છે અને ત્યાર પછી એ રાજ્ય વિશે જેટલી પણ મહત્વની બાબતો હોય એક્ઝામ લક્ષી એ તમામ બાબતો તમારે કોમેન્ટમાં જણાવવાની છે. જે બેસ્ટ આન્સર હશે એને આપણે પિન કરીશું અને એમનું નામ પણ આપણે આવતીકાલે એનાઉન્સ કરીશું. અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો, આજે ભારતીય પોલીસ ડ્યુટી મીટ છે તે થઈ છે મહારાષ્ટ્રના નાગપુર ખાતે. સાથે જ મિત્રો, છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના 700 મોસ્ટ એમપી પ્રશ્નો કવર કર્યા છે. આ વિડીયો જો તમારે જોવાનો બાકી હોય તો આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો જેથી કરીને નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ 4 મહિના માટે તમારે બીજું કશું જ જોવાની જરૂર ન રહે. અને સાથે જ મિત્રો, માર્ચ મહિનાનો જે મંથલી કરંટ અફેર્સ વિડીયો છે તે પણ આજે આપણી ચેનલ પર આવી જશે, જેમાં આપણે માર્ચ મહિનાના 200 પ્રશ્નો કરાવ્યા છે, તો તેને પણ અવશ્યથી જોઈ લેજો. કૌશલ્યના ઓલિમ્પિક તરીકે ઓળખાતી ઇન્ડિયા સ્કિલ્સ નેશનલ કોમ્પિટિશન 2025-26 ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો, આજે ઇન્ડિયા સ્કિલ્સ નેશનલ કોમ્પિટિશન 2025-26 છે તે શરૂ થઈ છે ગ્રેટર નોઈડામાં. અરુંધતી રોયને તેમની કઈ નવલકથા માટે નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો, આજે નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ છે તે અરુંધતી રોયને અપાયો છે તેમની બુક મધર મેરી કમ્સ ટુ મી માટે. તો
તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતીય રિઝર્વ બેન્કે ક્યારથી પોતાની કામગીરી શરૂ કરી છે? તો મિત્રો આરબીઆઈએ પોતાની કામગીરી શરૂ કરી છે 1 એપ્રિલ 1935થી. પ્રસિદ્ધ ક્રિકેટર શેન વોર્નના પુસ્તકનું નામ શું છે? તો મિત્રો શેન વોર્નના પુસ્તકનું નામ છે નો સ્પિન. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આ ઉદ્ઘાટન થઈ ગયું છે નરેન્દ્ર મોદીજીના હસ્તે ગુજરાતના ગાંધીનગરના કોબા તીર્થ ખાતે. કયા એશિયન દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ એશિયન દેશ છે ઇન્ડોનેશિયા. વિશ્વનું પ્રથમ ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર કયા દેશે વિકસાવ્યું છે? તો મિત્રો આ ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર વિકસાવ્યું છે જાપાને. કયા દેશની સરકારે ધોરણ 5 સુધીના બાળકો માટે તમામ પરંપરાગત પરીક્ષાઓને નાબૂદ કરી છે? તો મિત્રો આ પરીક્ષા નાબૂદ કરી છે નેપાળે. વર્લ્ડ આર્ચરી એટલે કે તીરંદાજી દ્વારા વર્ષ 2025ના શ્રેષ્ઠ પેરા તીરંદાજ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ 2025ના શ્રેષ્ઠ પેરા તીરંદાજ બન્યા છે ભારતની શીતલ દેવી. તાજેતરમાં કયો દેશ 10 લાખ સૈનિકોની ભરતી માટે જાફિદા અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે જાન ફિદા છે તેને શરૂ કર્યું છે ઈરાને. ચર્ચામાં રહેલું પુસ્તક શહર મેં ગાંવ એ કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે શહેર મેં ગાંવ તેને લખ્યું છે એકતા ચૌહાણે. ભારતનું પ્રથમ 100% જૈવિક ઓર્ગેનિક રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આ ઓર્ગેનિક રાજ્ય છે સિક્કિમ. કયા રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ વિધાન પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે? તો મિત્રો આ વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું છે બિહારે. તો મિત્રો ગઈકાલના પ્રશ્નોમાં આપણે તમને વિધાન પરિષદ વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો કે વિધાન પરિષદ ભારતના કયા કયા રાજ્યોમાં છે, અને મોટા ભાગના મિત્રોએ જવાબ આપ્યા છે અને મોટા ભાગના તમામ મિત્રોના જવાબ સાચા પણ છે. તો મિત્રો આ જે 6 રાજ્યો છે તે છે આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ. તો મિત્રો આપણે ગઈકાલે જ તમને વાત કરી હતી કે આની શોર્ટ ટ્રીક આપીશું. જો કે આની ઘણી બધી શોર્ટ ટ્રીકો માર્કેટમાં ઓલરેડી અવેલેબલ જ છે, પણ જે મેં પોતે બનાવી છે તે છે કે તું MBA, આપણે જે MBAની ડિગ્રી આવે ને એ તું MBA કર. બરાબર? આપણે આપણા કોઈ દોસ્તને કે આપણે કોઈને કહેતા હોય ને કે તું MBA કર, કોઈ આપણે સલાહ આપી નહીં, તું MBA કર. બરાબર? અને આ રીતે આપણે જોઈ શકીએ કે T એટલે તેલંગાણા, U એટલે ઉત્તર પ્રદેશ, M એટલે મહારાષ્ટ્ર, B એટલે બિહાર, A એટલે આંધ્રપ્રદેશ અને KR એટલે કર્ણાટક. તો મિત્રો આ રીતે મેં બનાવ્યું છે. જો તમને કોઈ અન્ય રીતે યાદ રહેતું હોય તો પણ તમે કરી શકો છો, અને બાકી આ પણ ખૂબ ઇઝી છે. ઘણા લોકો આને તું બીમાં કર એવું પણ કહેતા હોય છે, બી આગળ લઈ લે છે બીમાં, જે વીમો હોય ને એને બીમાં બોલતા હોય, પણ એ થોડો હિન્દી વર્ડ થઈ જાય. અને આ પ્યોર દેશી બનાવ્યું છે મેં કે તું MBA કર. બરાબર? તો તમને જે રીતે યાદ રહે એ રીતે તમે યાદ રાખી શકો છો. ચલો નેક્સ્ટ પ્રશ્ન હતો, IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર વિદેશી ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે સૌથી વધુ મેચ ખેલનાર વિદેશી ખેલાડી છે તે બની ગયા છે સુનિલ નરેન. અદાણી ગ્રુપ દ્વારા ભારતીય સેનાને સોંપવામાં આવેલી મેડ ઇન ઇન્ડિયા લાઇટ મશીનગનનું નામ શું છે? તો મિત્રો આ મશીનગનનું નામ છે પ્રહાર. ધારાસભ્યોના વિધાનસભામાં હસ્તક્ષેપ પ્રશ્નોને ટ્રેક કરવા માટે MLAtrack.com નામની વેબસાઇટ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આ MLAtrack.com છે તેણે લોન્ચ કર્યું છે કેરળ વિધાનસભાએ. કયા ભારતીય ક્રિકેટરે મેજર લીગ ક્રિકેટને સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ ટીમ સાથે કરાર કર્યા છે? તો મિત્રો આ કરાર કર્યા છે રવિચંદ્રન અશ્વિને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટથી રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને તમને ખૂબ જ સારી રીતે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોઈ હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે જેમાં આપણે શિક્ષણના મોસ્ટ એમ્પી ટોપિકો કવર કરેલા છે, તો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમે આ જે સિરીઝ છે એને અવશ્યથી જોજો. કારણ કે આમાં જે તમે સ્ક્રીન પર જુઓ છો આ બધા લેક્ચર આપણે કવર કર્યા છે, અને આ તમામ લેક્ચર મિત્રો 1 થી 1.5 કલાકમાં આપણે ખૂબ જ ડિટેલમાં તમને ટોટલી કોન્સેપ્ટ ક્લિયર કરાવડાવ્યા છે અને સાથે 50 પ્રશ્નો પર સોલ્વ કરાયા છે. તો મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને આ બધો બેઝિક કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ જાય, અને સાથે જ શિક્ષણને લગતી દરેક પરીક્ષામાં તો તમને આ કામ આવવાના જ છે.
તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો કે જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે અને એ 3 મિત્રોના નામ છે હંસરાજ રાઠવા, કોમલ બામટા અને હર્ષા રાઠોડ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન તમામ પ્રશ્નો જવાબ અવશ્યથી આપે છે. અને સાથે જ મિત્રો જે રાજ્ય દર્શન હતું તેમાં અન્ય એક વ્યક્તિનું નામ છે કે જેમણે ખૂબ જ સરસ જવાબ આપ્યો છે અને જેમનો જવાબ મેં પિન કર્યો છે. તો તે તમે અવશ્યથી વાંચજો જેથી કરીને તમને રાજ્ય દર્શન વિશે ઘણું બધું નવું જાણવા મળશે. અને તેમનું નામ છે સંતોક દેસાઈ. તો મિત્રો આમણે પણ ખૂબ જ ડિટેલમાં ખૂબ જ સરસ જવાબ આપ્યો છે. તો સંતોક દેસાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આવા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થઈ જાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અરુંધતી રોયને તેમની કઈ નવલકથા માટે નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ આપવામાં આવ્યો છે? ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે કયું ફોરમ લોન્ચ કર્યું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. અને મિત્રો કરંટ અફેર્સ તો એવો ટોપિક છે કે એક્ઝામ હોય કે ના હોય દરરોજ જોવાની ટેવ અવશ્ય રાખવી જ જોઈએ, કારણ કે એ આપણને રૂટીન લાઈફમાં પણ ખૂબ જ અપડેટેડ અને કોન્ફિડન્ટ રાખે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો. મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું અને જેની સૌથી બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું જેથી કરીને આપનો જે પ્રતિભાવ છે એ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને એટલીસ્ટ તમારા 5 વોટ્સઅપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી શેર કરજો. મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.